આજના લેક્ચરની અંદર સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એન્ડ મેજરમેન્ટ ઓફ EMF સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓકે તો આની અંદર સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેને કહી શકાય અહીંયા જે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જો હું સ્ટાન્ડર્ડ તરીકે યુઝ કરું તો મને એની વેલ્યુ છે કઈ રીતના હું ફાઇન્ડ કરી શકું બરાબર એ આપણે આગળ હમણાં આપણે જોઈશું સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ પહેલાં હું વાત કરું છું સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેની વાત કરી રહ્યા છે અત્યારે સિંગલ ઇલેક્ટ્રોડ એની અંદર જે પોટેન્શિયલની વેલ્યુ મારે જો ફાઇન્ડ કરવી હોય તો એના માટે શું જોઈએ મારે 2 હાફ સેલ જોઈએ 2 હાફ સેલ હોય તેમાંથી સિંગલ ઇલેક્ટ્રોડની વેલ્યુ છે હું ફાઇન્ડ કરી શકું પણ એના માટે પહેલાં તો કે કોઈ પણ એક ઇલેક્ટ્રોડ એટલે કે કોઈ પણ બાજુનો બીજો કોઈ પણ એક સિંગલ ઇલેક્ટ્રોડ હોય એની વેલ્યુ આપણે છે એ ફાઇન્ડ થયેલી હોવી જોઈએ અથવા તો આપણે ખબર હોવી જોઈએ તો આપણે બીજાની વેલ્યુ છે ફાઇન્ડ થઈ શકે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માટે આપણે વાત કરીએ છીએ પહેલાં ઇલેક્ટ્રોકેમિકલ સેલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ બરાબર આ ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ સેલ ક્યારે થયો હશે તો કે એ સેલ 2 હાફ સેલ હશે ત્યારે 2 હાફ સેલ બરાબર એનો મતલબ શું થયો તો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ કન્સિસ્ટ ઓફ 2 હાફ સેલ ઓકે આ જે હાફ સેલની અંદર એ શું હશે તો કે ઓપન સર્કિટની અંદર હશે કારણ કે આપણે શું કરવાનું છે તો કે એનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે ઓપન સર્કિટની અંદર હશે હવે તો કે જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર આપણે ઇલેક્ટ્રોડ ડીપ કરેલું છે એટલે કે હાફ સેલ આપણે જે લીધેલો છે ઇલેક્ટ્રોડ તરીકે એ શું કરશે તો કે એ ઇલેક્ટ્રોડ ટ્રાન્સફર કરશે શું કરશે ટ્રાન્સફર ઓફ આયન કારણ તો કે જ્યારે સેલ હશે સેલમાં અંદર જ્યારે રિએક્શન થતી હશે ત્યારે કોઈમાંથી એક ઇલેક્ટ્રોડ છે લો વોલ્ટેજ વાળો એ શું કરશે તો કે હાઈ વોલ્ટેજમાંથી લો વોલ્ટેજની અંદર છે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરશે બરાબર ત્યારે શું થશે તો કે એ સોલ્યુશનની અંદર જ્યારે એ હાફ સેલ છે એના આયન છે જ્યારે ટ્રાન્સફર થશે ત્યારે એનો જે પોટેન્શિયલ છે એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ એક સિંગલ ઇલેક્ટ્રોડની આપણે વાત કરીએ છીએ તો એનો જે ઇન્ડિવિજ્યુઅલ જે પાર્ટ છે એટલે કે જો કોઈ પણ એક ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડ શું કરશે તો કે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ તરીકે વર્તશે બરાબર તો એની અંદર જે પોટેન્શિયલ છે તો કે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને આપણે શું કહીએ છીએ તો કે જે પોટેન્શિયલ સિંગલ ઇલેક્ટ્રોડ શું આપણે વાત કરી દઈએ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓકે મિત્રો આ જે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે ક્યારે ઓળખાશે તો કે જ્યારે પોટેન્શિયલ ઓફ a single electrode potential of single electrode in a half cell જ્યારે એ હાફ સેલની અંદર હશે ત્યારે એને આપણે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ તરીકે આપણે કહી શકાય સિમ્પલી એક્ઝામ્પલ છે આપણી પાસે ડેનિયલ સેલને આપણે સિંગલ ઇલેક્ટ્રોડ છે બરાબર એના જે ઇલેક્ટ્રોડ છે એ એકબીજા સાથે કનેક્ટ નથી સિમ્પલી તો કે એને આપણે કહી શકાય કે Zn+2 એનોડવાળી પ્રોસેસ કઈ વાળી એનોડવાળી પ્રોસેસની આપણે વાત કરીએ તો કે એની અંદર શું હશે Zn+2 બરાબર તો અહીંયા શું કરશે Zn+2 આપણે ખબર એનોડ ઉપર શું પ્રોસેસ થશે તો કે નેગેટિવની થશે એટ્રેક્શન કોનું કરશે પોઝિટિવનું કરશે બરાબર તો અહીંયા જે નેગેટિવ ચાર્જ છે અને જ્યારે કેથોડ ઉપર છે
કેથોડ એટલે આપણે ખબર Cu+2 એ કેવો હશે? પોઝિટિવ હશે. આ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માટે આપણે વાત કરીએ છીએ અત્યારે. તો અહીંયા આપણે ડેનિયલ સેલની અંદર વાત કરીએ છીએ. ડેનિયલ સેલની અંદર તો કે ઇલેક્ટ્રોડ છે એકબીજા સાથે આપણે કનેક્ટ કરેલું નથી. ત્યારે એનોડ તરીકે જે Zn+2 છે અને કેથોડ તરીકે Cu અને Cu+2 છે એટલે એ નેગેટિવ તરીકે વર્તશે અને Cu વાળું છે એ પોઝિટિવ તરીકે વર્તશે. બરાબર. તો અહીંયા જે ચાર્જ પ્રોડ્યુસ થશે, શું પ્રોડ્યુસ થશે? ચાર્જ. કેવો? તો કે અમાઉન્ટ ઓફ ધ ચાર્જ. આ જે ચાર્જ પ્રોડ્યુસ થશે ત્યારે શું થશે? તો કે આ ચાર્જ પ્રોડ્યુસ થશે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્ટ્રોડ, કેવો? ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્ટ્રોડ તરીકે છે વર્તશે. શું મેં વાત કરી? સિમ્પલી ફરીથી આપણે આવીએ એનોડ અને કેથોડ ઉપર. આ જ્યારે ચાર્જ ઉત્પન્ન કરશે એટલે કે જ્યારે એના ઇલેક્ટ્રોન્સ કે આયન જ્યારે રિમૂવ થશે ત્યારે અમાઉન્ટ ઓફ ધી ચાર્જ પ્રોડ્યુસ કરશે ત્યારે એની અંદર જે સિંગલ ઇલેક્ટ્રોડની આપણે વાત કરીએ છીએ તો કે એની અંદર ઇન્ડિવિજ્યુઅલ એટલે કે જે ઇલેક્ટ્રોડ તરીકે આપણે છે એ ફાઇન થઈ શકે. ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્ટ્રોડ આપણે શું કરી શકાય? એનું ડિટરમાઇન. બરાબર. ચાર્જ ઉપરથી આપણે છે ડિટરમાઇન કરી શકાય છે. તો આની અંદર સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હાફ સેલ છે એ કેના ઉપર ડિપેન્ડ કહી શકાય? ડિપેન્ડ્સ ઓન. કોના ઉપર ડિપેન્ડ છે? તો કે એક તો આપણે ખબર છે કે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જો હોય તો એક તો ટેમ્પરેચર. બરાબર. 3 કન્ડિશન ઉપર છે ડિપેન્ડ છે. પેલું છે ટેમ્પરેચર, સેકન્ડ તો કે ટેન્ડન્સી ટુ ફોર્મ આયન. કેટલા આયન છે એ જનરેટ કરે છે. અને થર્ડ વન ઇઝ કોન્સન્ટ્રેશન. કોઈ પણ જે સોલ્યુશન હોય એ આયનનું કોન્સન્ટ્રેશન કેટલું છે એના ઉપર ડિપેન્ડ છે. તો સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ હાફ સેલ ડિપેન્ડ ઓન ટેમ્પરેચર, ટેન્ડન્સી ટુ ફોર્મ આયન એન્ડ કોન્સન્ટ્રેશન. ઓકે. અહીંયા જે આપણે વાત કરેલી છે એ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. કેની વાત કરેલી છે? સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માટે હમણાં જે વાત કરી પ્રમાણે તો સિંગલ ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલના 2 પાર્ટ છે એટલે કે 2 હાફ સેલ છે. એમાંથી એ ઓપન સર્કિટની અંદર છે જોડાયેલા હશે. ત્યારે જો એની અંદર ઇલેક્ટ્રોડ શું કરશે? તો કે એ ઇલેક્ટ્રોડ જે હાફ સેલ તરીકે વર્તશે એ ટ્રાન્સફર છે એ આયનને કરશે સોલ્યુશનની અંદર. બરાબર. અને જે પોટેન્શિયલના જે સિંગલ ઇલેક્ટ્રોડ છે હાફ સેલની અંદર એ શું મેજરમેન્ટ કરશે? તો કે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. એના માટે આપણે વાત કરેલી છે એનોડ અને કેથોડની. બરાબર. અને આ એની અંદર જે કોઈ પણ પ્રોસેસ થતી હશે એટલે કે ચાર્જ જ્યારે પ્રોડ્યુસ થતા હશે ત્યારે એ ચાર્જ કેટલા પ્રમાણની અંદર પ્રોડ્યુસ થશે એ મેજરમેન્ટ કરશે એટલે કે ડિટરમાઇન કરશે. બરાબર. અને એ ડિટરમાઇન થશે એટલે કે જે સિંગલ ઇલેક્ટ્રોડ છે ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્ટ્રોડના આપણે છે એ ડિટરમાઇન થઈ શકશે. અને ત્યારે એ ડિટરમાઇન થશે એની સાથે સાથે જે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વેલ્યુ પણ આપણે ફાઇન થઈ શકશે. બરાબર. જો એ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વેલ્યુ આપણે ફાઇન કરવી હોય એટલે કે હાફ સેલની વેલ્યુ આપણે ફાઇન કરવી હોય તો આ કન્ડિશન ઉપર છે એ ડિપેન્ડ છે ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન અને ટેન્ડન્સી ટુ ફોર્મ આયન. ઓકે. ચાલો આપણે હવે આગળ વાત કરીએ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું આપણે ટાઇટલ લગાવીએ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. પહેલાની અંદર આપણે શું ફાઇન કરેલું હતું? તો કે એની અંદર આપણે જે વાત કરેલી હતી એ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. અહીંયા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કોને કહી શકાય? ઓકે. ચાલો અહીંયા જે વેલ્યુ આપણે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની ફાઇન કરવી હોય તો આપણે એ સિમ્પલી પ્રેક્ટિકલની મદદથી છે આપણે ફાઇન કરી શકાય. બરાબર. કારણ તો એ પ્રેક્ટિકલની જો મદદથી આપણે વેલ્યુ ફાઇન કરતા હોય તો એ પણ વેલ્યુ આપને એબ્સોલ્યુટ ઇમ્પોસિબલ હશે. કેવી હશે? ઇમ્પોસિબલ વેલ્યુ.
It is impossible to determine the absolute value of standard electrode potential experimentally. બરાબર. તો અહીંયા ઇમ્પોસિબલ થવાનું કારણ શું છે? તો કે અહીંયા આપણે જે ડિફરન્ટ ટાઈપના જે ઇલેક્ટ્રોડ લઈએ તો આપણે એની વેલ્યુ છે આપણે એકબીજાની સાપેક્ષમાં આપણે ફાઇન્ડ થઈ શકશે. બરાબર. તો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની આપણે જો ફાઇન્ડ કરવું હોય તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિટરમાઇન. ઓકે, ઇમ્પોસિબલ ટુ ડિટરમાઇન. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માટે આપણે વાત કરીએ છીએ. તો અહીંયા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જો આપણે જોતો હોય તો ડિફરન્ટ ટાઈપના પોટેન્શિયલ હોવું જોઈએ. તો ડિફરન્સ ઓફ પોટેન્શિયલ between two electrode. Difference of potential between two electrode એ શું કરશે? Can be measurement. ઓકે, એ મેજરમેન્ટ કરશે. ત્યારે જો એ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કન્ડિશન જ અહીં એપ્લાય થવી જોઈએ. આ જે ડિફરન્ટ ટાઈપના જે પોટેન્શિયલ હોય તો આપણે છે પરફેક્ટ એનો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે ફાઇન્ડ થઈ શકશે. ઇફ ધ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, જો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કોઈ પણ આપણે એક છે જાણતા હોવા જોઈએ, વન બી નોન. આ એક જાણતા હોય તો આપણે અધરને શું કરી શકાય? other can be calculated. ઓકે, તો આ વેલ્યુ ઉપરથી આપણે શું થઈ શકે? તો કે એક વેલ્યુ જો આપણે એક પોટેન્શિયલ આપણે ખબર હોય તો આપણે બીજાનો પોટેન્શિયલ છે આપણે ફાઇન્ડ થઈ શકશે. બરાબર. અહીંયા આપણે વાત કરીએ ત્યારે સિમ્પલી આપણે હમણાં આપણે એક્ઝામ્પલની અંદર જોયેલું હતું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. કારણ કે આમાં એકની વેલ્યુ આપણે જાણતા હોય તો કારણ કે હાઇડ્રોજન આપણે જાણીએ છીએ કેટલી છે તો કે 0 વોલ્ટેજ, તો આપણે બીજાની વેલ્યુ છે આપણે ફાઇન્ડ થઈ શકે. બરાબર. તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ જો આપણે ફાઇન્ડ કરવો હોય કેનું? તો કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની અંદર. તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોડની અંદર આપણે ખબર છે કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોડ કેટલા આપણે લઈએ છીએ વોલ્ટેજ? તો કે 0. બરાબર. અહીંયા સ્ટાન્ડર્ડ કોની વાત કરીએ છીએ આપણે? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન અને રિડક્શન. સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન અને રિડક્શનની જો આપણે વાત કરતા હોય કે આ બંનેના જે પોટેન્શિયલ ફાઇન્ડ કરવા હોય, બરાબર, પોટેન્શિયલ વેલ્યુ, તો એ વેલ્યુ છે આપણી પાસે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની વેલ્યુ આપણે ખબર છે કેટલી છે? તો કે 0.0 વોલ્ટેજ. 0.0 વોલ્ટેજ છે તો આપણે બીજાની વેલ્યુ છે આપણે ફાઇન્ડ થઈ શકે. કારણ સપોઝ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે મારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે ઝિંક સાથે હું એટેચ કરું છું. ઝિંકનો મને વોલ્ટેજ ખબર નથી. બરાબર. તો હમણાં આપણે જે પ્રમાણ ગોતેલું હતું કે E = ER - EL. તો તમે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કઈ જગ્યાએ એટેચ કરો છો એના ઉપરથી તમને છે આની વેલ્યુ તમને ફાઇન્ડ થઈ શકશે. બરાબર. કા ઓક્સિડેશનની પ્રોસેસ થતી હશે, કા રિડક્શનની પ્રોસેસ થતી હશે, તમે કયા પ્રમાણે એટેચ કરી લો છો એના ઉપર ડિપેન્ડ છે. તો તમે સિમ્પલી છે Zn નો તમે ઇલેક્ટ્રોડ છે ફાઇન્ડ થઈ શકે. Zn ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ તમે ફાઇન્ડ થઈ શકશે. બરાબર. ચાલો, અહીંયા ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ તરીકે હું વાત કર્યું છે ન્યુમેરિકલી જો ઇક્વલ ટુ EMF ઓફ ધ સેલ કન્સિસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ એઝ એ હાફ સેલ અને નોર્મલ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ઇઝ એ અધર. બરાબર. તો અહીંયા ન્યુમેરિકલી આપણે જે મેં વાત કરી પ્રમાણે તો કે એ જેનું EMF છે EMF, બરાબર, એ આપણે ફાઇન્ડ થઈ શકશે. આપણે એક્ઝામ્પલ તરીકે હું લઉં Zn વાળું જ એક્ઝામ્પલ. બરાબર. Zn+2 એટેચ આપણે કરેલું છે H+ હાઇડ્રોજન અને પ્લેટિનિયમ. કન્ડિશન તો આપણે ખબર છે સ્ટાન્ડર્ડ છે એટલે 1 એટમોસ્ફિયર. બરાબર. 25 ડિગ્રી સેલ્સિયસ. હાઇડ્રોજનના આપણે ખબર છે કેટલા છે? 0 વોલ્ટેજ. આપણે Znની વેલ્યુ ફાઇન્ડ થઈ શકશે. ચાલો, E0 સેલ કેટલું મળશે? 0.74 વોલ્ટેજ Znનો. બરાબર.
કેના ઉપરથી આપણે ફાઇન કર્યું તો કે EL માઇનસ ER, EL માઇનસ ER બરાબર. ટોટલ સપોઝ કે મને આલો રિએક્શન કરતા બરાબર કે જે સાઇન ઇઝ ડિટરમાઇન ધ નેચર ઓફ ધ રિએક્શન નો ઇલેક્ટ્રોડ છે મને એની વેલ્યુ મળી ની વેલ્યુ E0 ની વેલ્યુ કે કેટલી મળેલી છે પોઝિટિવની અંદર 0.76 વોલ્ટેજ. તો મારે ફાઇન કઈ રીતના થઈ શકશે ZN નું. અહીં આખા રિએક્શન માટે મને એના વોલ્ટેજ મળેલા છે તો એના માટે હું E સેલ જો મારે ફાઇન કરવું હોય તો EL માઇનસ ER. મિત્રો આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કઈ જગ્યાએ એટેચ કરેલો છે રાઇટ હેન્ડ સાઇડ. રાઇટ હેન્ડ સાઇડ મેં એટેચ કરેલો છે તો અહીંયા રાઇટ હેન્ડ સાઇડની વેલ્યુ કેટલી થઈ જશે 0 બરાબર. આની વેલ્યુ મને કેટલી મળી છે 0.76 ઇઝ ઇક્વલ ટુ EL. તો અહીંયા મને ટોટલ ELની મને વેલ્યુ મળશે 0.76 વોલ્ટેજ. ઓકે મિત્રો, આ છે એ કેવું છે તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ મને મળેલો છે 0.76 છે ઓક્સિડેશનની અંદર મને મળેલું છે બરાબર. સેમ પ્લેટિનિયમ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની વાત કરીએ તો પ્લેટિનિયમ હાઇડ્રોજન કોપર આપણે એટેચ કરી દઈએ એક્ઝામ્પલ તરીકે. અહીંયા હું એમ કહું કે આપણે અહીંયા હાઇડ્રોજન રાખી દઈએ અને આપણે આ બાજુ કોપર રાખી દઈશે બરાબર. તો એ પણ કન્ડિશન મને સપોઝ કે એનો વોલ્ટેજ મને મળે છે 0.34 આપણે કરી શકીએ. જો મને E સેલની વેલ્યુ મને 0.34 સ્ટાન્ડર્ડ વેલ્યુ મને મળતી હોય તો આપણે સેમ આ જ ઇક્વેશન દ્વારા 34 એપ્લાય કરી દઈશું તો આપણે એ વેલ્યુ કેવી મળશે માઇનસ મળશે. કારણ તો આપણે હાઇડ્રોજન આ વખતે ક્યાં આપણે એટેચ કરેલો હતો લેફ્ટ હેન્ડ સાઈડ અને કોપરને આપણે ક્યાં એટેચ કરેલું છે રાઇટ હેન્ડ સાઈડ. કોપરને આપણે રાઇટ હેન્ડ સાઈડ એટેચ કરેલું છે એનો મતલબ એમ કે અહીંયા જે રાઇટ હેન્ડ સાઈડ વાળો છે પાર્ટ રાઇટ હેન્ડ સાઈડ એટલે કે વેલ્યુ કેવી છે અહીંયા માઇનસ છે તો અહીંયા કોઈ પણ જે વેલ્યુ મળશે માઇનસ. કારણ કે EL એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં હાઇડ્રોજન છે હાઇડ્રોજનની વેલ્યુ કેટલી હશે 0.0. ઓકે, તો ERની વેલ્યુ મને કેટલી જોવા મળશે માઇનસની અંદર. જે કોઈ પણ E સેલ હશે એ મને માઇનસની અંદર છે જોવા મળશે. અહીંયા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ તરીકે કહી શકાય બરાબર. તો આપણે આ લેક્ચરની અંદર બે વિશે આપણે ડિસ્કસ કરીએ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ બરાબર. બંનેની અંદર ડિફરન્સ ઘણો છે ખાસ કરીને ધ્યાન આપજો. સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કોને કહી શકાય અને સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કોને કહી શકાય બરાબર. ચાલો, આ જે ઇલેક્ટ્રોડ ઉપરથી મારે મેજરમેન્ટ કરવું છે EMF તો હું EMF છે મેજરમેન્ટ કઈ રીતના કરી શકીશ એ આપણે જોશું. તો આના પછી આપણે હવે જોશું EMF મેજરમેન્ટ કઈ રીતના કરી શકાય બરાબર. અહીંયા આપણે વાત કરી કે સેલની મદદથી આપણે પોટેન્શિયલ ફાઇન થઈ શકે છે. તો અહીંયા મારે EMF ફાઇન કરવું હોય તો સેલની મદદથી હું કઈ રીતના પોટેન્શિયોમીટરની મદદથી કઈ રીતના હું ફાઇન કરી શકું એ હવે આપણે મેજરમેન્ટ ઓફ EMF નામનો જે ટોપિક છે એની અંદર આપણે જોશું. EMF છે આપણે મેજરમેન્ટ કઈ રીતના કરી શકાય બરાબર. તો આપણે ટાઇટલ લગાવીએ મેજરમેન્ટ ઓફ EMF. મેજરમેન્ટ ઓફ EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપણે મેજરમેન્ટ કઈ રીતના કરી શકાય રાઈટ. ચાલો, હું પહેલાં સર્કિટ ડ્રો કરીશ અહીંથી અને એ સર્કિટ ઉપરથી છે આપણે વેલ્યુ ફાઇન કરવાના છે બરાબર. મિત્રો, સર્કિટ કંઈક આ રીતના કહેવા માંગે છે આપણે. અહીંયા આપણે બેટરી રાખી દઈએ જેને હું વાત કરું છું W. ઓકે, આ પાર્ટ છે પોઝિટિવ છે આ પાર્ટ નેગેટિવ છે. અહીંયા આપણે એક વાયર રાખી દઈએ છીએ એનું નામ આપ્યું છે A અને B. બેટરીના બંને છેડે આપણે છે એને એટેચ કરેલા છે બરાબર. એની સાથે સાથે મેં શું એટેચ કરેલું છે તો કે બે કેપેસિટર રાખેલા છે જેને આપણે C1 કહીએ છીએ અને સેકન્ડને આપણે કહીએ છીએ C2. આ બંને કેપેસિટર છે મેં એટેચ કરેલા છે અને બંને કેપેસિટરમાં મેં એક કી રાખેલી છે બંને જગ્યાએ અલગ અલગ. એને આપણે કહીએ છીએ એકને કેપેસિટર C1ને આપણે K1 કહીએ કીને અને K2 કહીએ. આ બંનેને આપણે કેપેસિટરની સાથે એક મેં ગેલ્વેનોમીટર જોડેલું છે કારણ કે મારે મેજરમેન્ટ કરવાનું છે EMF. ઓકે, આના જે બંને પાર્ટ છે આપણે X1 અને X2
એ આપણે વાયર સાથે એટેચ કરેલું છે. સર્કિટને પહેલાં આપણે સમજીએ એ પહેલાં આપણે EMF જો ફાઇન કરવાનું છે તો આપણે કઈ રીતના ફાઇન કરીએ છીએ એ જોઈએ. તો EMFને આપણે ફાઇન કરવા માટે પહેલાં આપણે ફિગર છે યાદ હોવી જોઈએ. બરાબર, પહેલાં તો EMFને મેજરમેન્ટ કરવા માટે EMF ઓફ એ અનનોન સેલ છે. બરાબર, અને આ જે અનનોન સેલ હોય આપણી પાસે, અને અનનોન સેલને જો આપણે પોટેન્શિયોમીટરની મદદથી છે આપણે એ ફાઇન કરી શકાય EMF. ઓકે, તો મેજરમેન્ટ શું છે તો કે હેલ્પ ઓફ પોટેન્શિયોમીટર. બરાબર, અહીંયા પોટેન્શિયોમીટરની મદદથી આપણે છે EMF છે આપણે ફાઇન કરી શકાય. અનનોન સેલ છે, કેવો સેલ? અનનોન સેલ. બરાબર, અને આ અનનોન સેલ છે એને આપણે મેજરમેન્ટ કરી શકાય છે કેની મદદથી? મેજરમેન્ટ હેલ્પ ઓફ પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટરની મદદથી આપણે છે એ ફાઇન કરી શકાય છે. રાઈટ, ચાલો હવે આપણે એને સર્કિટ પહેલાં સમજી લઈએ. મિત્રો જે અહીં કંઈ બોલીએ આપણે એના સેન્ટેન્સના ફોર્મની અંદર આપણે લખ્યા જશો એટલે આપણે વધારે ખ્યાલ આવશે. બરાબર, તો અહીંયા આપણે જે વાયર લીધેલો છે, વાયર કયો લીધેલો છે તો કે વાયર AB. તમને જે દેખાય છે વાયર AB. બરાબર, આપણે વાયર લીધેલો છે. કન્સિસ્ટ ઓફ એ વાયર AB which is about 1 મીટર. નિયર અબાઉટ આપણે કહી દઈએ કે 1 મીટર જેટલું આપણે છે એ વાયર લીધેલું છે. બરાબર, જેના બંને છેડા છે, એટલે કે આપણે વાત કરીએ A અને B, આ બંને જેના છેડા છે એટલે કે એના એન્ડ પાર્ટ છે. બરાબર, એ કનેક્ટ આપણે કેની કરીએ છીએ તો કે એ બંને આપણે કનેક્ટ કરેલા છે બેટરી સાથે. મિત્રો આપણે સીધું જોઈ શકાય છે કે આના બંને પાર્ટ છે એ કેની સાથે એટેચ થયેલા છે તો કે આપણે જોઈ શકાય છે બેટરી સાથે. બરાબર, વચ્ચે આપણે કોઈ પણ એટેચ કઈ વસ્તુ કરેલી નથી. તો આ જે બંને પાર્ટ આપણે એટલે કે બંને છેડા છે મેં બેટરી એટલે કે વર્કિંગ જે બેટરી છે એની સાથે મેં એટેચ કરેલા છે. બરાબર, W એટલે આપણે કહીએ છીએ વર્કિંગ બેટરી. ઓકે, વર્કિંગ બેટરી સાથે મેં છે એટેચ કરેલા છે. હવે તો કે એને આપણે નામ આપેલું છે W, વર્કિંગ બેટરીને. બરાબર, સ્ટાન્ડર્ડ સેલ છે આપણે એને આપણે કનેક્ટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ સેલને. બરાબર, સ્ટાન્ડર્ડ સેલ તરીકે આપણે કહીએ છીએ તો કે એ સેલ, આ જે સેલ છે C1, શું નામ આપ્યું છે સ્ટાન્ડર્ડ સેલ તરીકે? C1. અને એક સ્ટાન્ડર્ડ સેલ છે C2, કારણ કે મારે મેજરમેન્ટ કરવાનું છે EMF. તો અહીંયા જે C1 છે એ શું છે તો કે C1 છે એ સ્ટાન્ડર્ડ સેલ છે. બરાબર, એને આપણે કનેક્ટ કરેલું છે કેની અરે તો કે જો સ્ટાન્ડર્ડ સેલ છે સીધું મેં કનેક્ટ કરેલું છે બે આપણે જે વાયર છે એના એ છેડા મેં એને C1 તરીકે નામ આપેલું છે. એટલે કે આ જે પાર્ટ છે એ મેં એટેચ કરેલું છે એ સાથે, અને જે બીજો પાર્ટ છે એ મેં કી સાથે એટેચ કરેલું છે. કી કઈ છે તો કે K1, અને K1 ક્યાં એટેચ થશે તો કે ગેલ્વેનોમીટર. બરાબર, તો સ્ટાન્ડર્ડ સેલ C1 ઇઝ કનેક્ટેડ ટુ એન્ડ A, એટલે કે વાયરનો જે છેડો છે એની અંદર આપણે એને કનેક્ટ કરેલું છે એની અંદર, અને C1 કનેક્ટેડ ટુ ગેલ્વેનોમીટર થ્રુ K1 કી. ઓકે, ધ ગેલ્વેનોમીટર ઇઝ જોઈન્ટ ટુ કેની અંદર જોઈન્ટ થાય છે તો કે કોન્ટેક્ટ ઓફ જે મૂવેલેબલ વાયર છે A અને B એની સાથે છે એ ગેલ્વેનોમીટર આપણે એટેચ કરેલું છે. સેલ C2 ની વાત કરીએ તો કે એ C2 શું છે તો કે EMF આપણે એનું EMF છે આપણે મેજરમેન્ટ કરવાનું છે. બરાબર, સિમિલરલી આપણે જો એનું મેજરમેન્ટ કરવાનું હોય પણ આપણે કી કેની સાથે જોડેલું છે તો કે કી K2 સાથે મેં એટેચ કરેલું છે, અને આ જે કી છે ક્યાં એટેચ થશે તો કે ગેલ્વેનોમીટર સાથે થશે. બરાબર, તો એનો મતલબ એમ કે C1 અને C2 બંને કોન્ટેક્ટ કેની સાથે છે તો કે ગેલ્વેનોમીટર સાથે છે. બરાબર, કોઈ પણ એકનું આપણે જો મળતું હશે તો આપણે બીજાનું છે ગેલ્વેનોમીટરની મદદથી આપણે છે એનું ફાઇન્ડ થઈ શકશે, એટલે કે C2 નું છે આપણે ફાઇન્ડ થઈ શકશે. બરાબર, તો એની અંદર આપણે યુઝિંગ કરીશું સેલ C1 એટલે કે કી K1 ને. બરાબર, એની અંદર તો કે જે સર્કિટ આપણે છે એ સર્કિટને આપણે છે એ મૂવેબલ કરશું, એટલે કે જે વાયર છે વાયરની ઉપર આપણે એને ટ્રાન્સફર કરીશું. બરાબર, ત્યારે જો કરંટનો ફ્લો છે એ ગેલ્વેનોમીટરની મદદથી આપણે ફાઇન્ડ થઈ શકે. બરાબર, એને આપણે રેકોર્ડ કરીશું, અને એ રેકોર્ડને આપણે ખબર છે કે એ રેકોર્ડ તરીકે આપણે નામ આપીએ છીએ એને X1 અને X2. X1 અને X2. બરાબર, અને X1 જે રેકોર્ડ થશે એના મદદથી આપણે K2 ને આપણે યુઝ કરશું, આપણે K2 એટલે કે સેલ C2 છે આપણે સર્કિટની અંદર એપ્લાય કરીશું ત્યારે આપણે એની વેલ્યુ મળશે.
બરાબર. અને આ વેલ્યુ આપણે ઈએમએફની જે સેલ C2 ને આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કરી શકાય, તો એના માટે આપણે એક ઇક્વેશન જોઈએ, બરાબર, કે જે ઇક્વેશનથી મદદથી આપણે સેલ C2 ની વેલ્યુ છે ફાઇન્ડ થઈ શકશે. તો એના માટે આપણે વાત કરીએ એ ઇક્વેશન, તો કે ઈએમએફ ઓફ C2 ડિવાઈડ ઈએમએફ ઓફ C1, કારણ કે C2 ની વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે, બરાબર. C1 ની વેલ્યુ આપણે જાણીતી છે, એટલે કે આપણે ફાઇન્ડ થયેલી છે. હવે તો કે વાયર ઉપર ડિસ્ટન્સ કેટલું રાખશે, આપણે નિયર અબાઉટ 1 મીટરનો જે વાયર લીધેલો છે, કેટલા ડિસ્ટન્સની અંદરથી તમે છે એની વેલ્યુ ફાઇન્ડ થઈ શકશે. તો ડિસ્ટન્સ ઓફ AX2, આથી આપણે આની વાત કરીએ છીએ, કારણ કે જે C2 આપણે ઉપર લખેલું છે, તો X2 આપણે ઉપર ડિસ્ટન્સ ઓફ AX1 R, બરાબર. એના ઉપરથી આપણે શું વેલ્યુ ફાઇન્ડ કરી શકશું, તો કે મેજરમેન્ટ ઓફ ઈએમએફ વેલ્યુ આપણે છે ફાઇન્ડ કરી શકશું, બરાબર. C2 ના આપણે સૂત્રનો કરતા કરીશું. C1 ની વેલ્યુ આપણે જાણતા હોય, અહીંયા બંને ડિસ્ટન્સ છે આપણે બંને વચ્ચેનું જાણતા હોય, અહીંથી લઈને આપણે અહીંયા સુધીનું ડિસ્ટન્સ મેજરમેન્ટ કરી લઈએ તો આપણે X1 નું મળશે, એથી લઈને X2 સુધીનું આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરી લઈએ તો આપણે X2 નું મળશે, બરાબર. ટોટલ 3 વેલ્યુ જો આપણે મળતી હોય તો આપણે C2 ની ચોથી વેલ્યુ છે આપણે ફાઇન્ડ થઈ શકશે, બરાબર. તો આની અંદર જે મેજરમેન્ટ છે ઈએમએફ કઈ રીતના થઈ શકશે, સર્કિટ દ્વારા આપણે છે એને ડ્રો કરેલું છે. સર્કિટ છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે અહીંયા આપણે જે કોઈ પણ કન્સિડર કરેલું છે એ સર્કિટ ઉપરથી આપણે છે એ લીધેલું છે, બરાબર. સર્કિટની અંદર આપણે જે વાત કરી પ્રમાણે AB નામનું જે વાયર છે, બરાબર, એને આપણે કનેક્ટ કરેલું છે બેટરી સાથે. તો જે વર્કિંગ બેટરી છે એની અંદરની આપણે વાત કરીએ તો કે બેટરીની અંદર જે કોઈ પણ પાવર સપ્લાય થશે એ વાયર મારફતે થશે, અને વાયર મારફતે એ ગેલ્વેનોમીટર છે એ ફાઇન્ડ થઈ શકશે, બરાબર. તમે જો K1 ને ચાલુ રાખશો તો તમે એ C1 સેલમાંથી છે એનો જે પાવર છે એ સપ્લાય થશે, તો એની મદદથી આપણે ગેલ્વેનોમીટર કે જીને આપણે છે ફાઇન્ડ થઈ શકશે, ઓકે. તો આની મદદથી આપણે છે C2 ની વેલ્યુ છે ફાઇન્ડ થઈ શકશે. તો મિત્રો ઈએમએફ ઓફ મેજરમેન્ટ, તમારે જો મેજરમેન્ટ કરવાનું હોય ઈએમએફ, તો આપણે છે આની મદદથી આપણે થઈ શકશે, રાઈટ. તો આ લેક્ચરમાં આપણે આજે જોયું એની અંદર તો કે ઈએમએફ છે મેજરમેન્ટ કઈ રીતના કરી શકાય. ઓકે મિત્રો, થેન્ક યુ. સમજીશું. એક્સપેરિમેન્ટની અંદર આપણે એક બેટરીનો યુઝ કરશું, જેમાં આપણે અલગ અલગ વોલ્ટેજના સેલ આપણે સેટ કરી રીતના એ રીતના સેલ આપણી પાસે આપેલો, એનો ઈએમએફ મેજર કરવું છે. ઈએમએફ મેજર કરવા માટે આ સિમ્પલ એક્સપેરિમેન્ટ સેટઅપ છે, જેમાં આપણે બેટરી અને વિસ્ટન બ્રિજની અંદર જોડીશું. વિસ્ટન બ્રિજની અંદર આપણે એવી વ્યવસ્થા હોય છે કે જેના વડે આને ચોકી કહેવાય છે. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ગેલ્વેનોમીટર કહેવાય. આ એ રિયોસ્ટેટ છે, જેનાથી મદદથી આપણે રેઝિસ્ટન્સ એ વધારી અથવા તો ઘટાડી શકીએ છીએ. હવે ફ્રેન્ડ્સ, આપણે આને સર્કિટમાં જોડવા માટે મીન્સ કે આપણે આને અહીંયા બેટરી જોડેલી છે અને આ બાજુ રિયોસ્ટેટ જોડેલો છે, અને આ જે વાયર છે રેઝિસ્ટન્સ ધરાવતો વાયર, આ વાયર ઉપર આપણે સિમ્પલી જોકીને મૂવ કરવાની છે, અને આપણો જે ગેલ્વેનોમીટરનું રીડિંગ મેક્સિમમ થાય ત્યાં સુધીની આપણે મેજરમેન્ટની અંદર રીડિંગ લેવાનું છે, અને એ કેટલા સેન્ટીમીટર સુધીમાં આપણો જે મેક્સિમમ વ્યૂ એ આપણે મેજર કરવાનું છે. તો આપણે ચાલો મેજર કરીએ. મોસ્ટ ઓફ વી આર સ્ટાર્ટિંગ ધ બેટરી, ધેન મૂવ અહેડ on the wire. જોકીને આપણે આગળ લઈ જઈશું અને ગેલ્વેનોમીટરનું રીડિંગ આપણે જોઈશું. મેક્સિમમ થાય ત્યાં સુધી આપણે જોકીને મૂવ કરશું. તો આપણે લગભગ 75 સેન્ટીમીટર જેવું આપણે બેટરી 1 નું રીડિંગ મળે છે. હવે આપણે બેટરી 2 સેટ કરશું 4 વોલ્ટ માટે. એના માટે આપણે ગેલ્વેનોમીટરનું રીડિંગ લઈશું, જોકીને મૂવ કરશું, અને મેક્સિમમ રીડિંગ આપણે કઈ રીતના મળે, લગભગ 37 સેન્ટીમીટર જેટલું આપણે બેટરી 2 નું ડિસ્ટન્સ મળે.
હવે સિમ્પલ આપણું ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો યુઝ કરી અને બેટરીનું EMF કેલ્ક્યુલેશન કરશું. EMF ઓફ C2 ના સેટમાં EMF ઓફ C1 ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ A ઇન્ટુ 2 x2 અને ડિસ્ટન્સ ઓફ A ઇન્ટુ x1. આના દ્વારા આપણે બેટરીનું EMF કેટલું છે એ મેજર કરી શકશું. થેન્ક યુ વેરી મચ.